ઘરમાં પક્ષી રાખવું એ શુભ કે અશુભ એવું કોઈ પુરાણમાં કે કોઈ ગ્રંથમાં સીધો ઉલ્લેખ નથી. પણ હવે આપણને જ કોઈ એક નાનકડા રૂમમાં બંધ કરી દે તો આપણે શું ફીલ કરીએ? આપણને કેવું લાગે? તો એ પક્ષીને ભગવાને, ઈશ્વરે બનાવ્યું છે આકાશમાં, ખુલ્લા આકાશમાં ઉડવા, ઝાડ ઉપર બેસે, એ જાતે ચણ ગોતે અને જાતે ખાય. એટલે પક્ષીને પાંજરામાં પૂરવું એ હકીકતમાં સારું નથી, શુભ અશુભ કરતા. અને બીજું કે એ પક્ષી અગર જો નાનકડા પિંજરામાં હોય અને એ ઉદાસ હોય ને તો એની નકારક ઉર્જા આપણને લાગે. એની એની જે આપણે કહીએ ને હા, યા એની એની દુઆ ન લાગે આપણને એમ. પણ તમારી પાસે એક મોટું પાંજરું યા મોટી અગાસી છે અને એને બધેથી તમે કવર કરી છે કે એ એટલામાં ઉડી શકે, એ માલી શકે અને એ ખુશ રહેતું હોય તો એની સંભાળ રાખવી એ સારી બી વાત છે. પણ આ બેની ડિબેટ કરવી એની બદલીમાં આપણે એક કામ કરી શકાય કે આપણા ઘરના બારીની બહાર, છત ઉપર કે અગાસીમાં પાણી, અનાજ, દાણા એ લોકોની માટે આપણે રાખીએ તો આપણે પાળ્યા બરાબર જ થયું અને પાંજરામાં રાખવાની જગ્યાએ એ એની રીતે ખુલ્લા આકાશમાં ઉડી બી શકે. શું કહો છો? હે ને? વ્યુઅર્સ, તમને મજા આવે છે અમારા વિડીયો જોવાની? મારા ઇન્સ્ટાગ્રામના પેજને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો. આપણે 500 સબસ્ક્રાઈબરનો પરિવાર થઈ ચૂક્યો છે. તમને એ તો હવે ખ્યાલ જ હશે. બાજુમાં એક બેલ આઇકન છે, એને દબાવશો તો તમને નોટિફિકેશન આવી જશે મારા વિડીયો હું જ્યારે પણ પોસ્ટ કરીશ. તો જરૂરથી તમે કમેન્ટ કરીને જણાવો કે તમને શું સાંભળવું છે, કયા ટોપિક ઉપર હું આગળ વિડીયો લઉં.